ઓમ શાંતિ। આજે આપણે સમજીશું કે ભારતની ઉત્થાન અને પતનની કહાની 5000 વર્ષની કહાની છે। આજથી 5000 વર્ષ પહેલા આપણું ભારત સ્વર્ગ હતું, લક્ષ્મીનારાયણનું રાજ્ય હતું। ત્યાંના દેવતા સુખી હતા, કેમ કે ત્યાંના દેવતાઓની અંદર વિકાર નહોતો, આત્મિક સ્થિતિમાં સ્થિત હતા, દેહભાન નહોતું, એટલે ત્યાંના દેવતાઓ 150 વર્ષની આયુ જીવે છે અને સ્વ ઈચ્છાથી શરીર છોડે છે, એટલે ત્યાંના દેવતાઓને અમર કહેવામાં આવે છે। મસ્તક સમાન દેવતા, સોના જેવો યુગ હતો। શ્રી કૃષ્ણએ 8 જન્મ લીધા હતા, એટલે શ્રી કૃષ્ણને અષ્ટમી મનાવવામાં આવે છે। અને ત્યાર પછી ત્રેતાયુગ શરૂ થાય છે। ત્રેતાયુગની અંદર શ્રી રામ અને શ્રી સીતાનું રાજ્ય હોય, ત્યાં પણ દેવતાઓ સુખી છે, 14 કલાધારી છે, 2 કલા ઓછી થઈ જાય છે, પરંતુ ત્યાં પણ દુઃખનું નામ નિશાન નથી। ત્યાંના દેવતાઓ પણ ક્ષત્રિય કહેવામાં આવે છે, ભુજા સમાન ક્ષત્રિય। ત્યાં ચાંદી જેવો યુગ છે, ત્યાં પણ દુઃખનું નામ નિશાન નથી। 9મો જન્મ શ્રી રામનો, એટલે રામને રામનવમી તરીકે આપણે મનાવીએ છીએ। ત્યાર પછી આવે છે દ્વાપર યુગ। દ્વાપર યુગની અંદર 8 કલા ઓછી થઈ જાય છે, 8 કલાધારી મનુષ્ય કહેવાય છે, એટલે કહેવાય ને દેવતાઓ વામ માર્ગમાં ગયા, વામ માર્ગમાં ગયા એટલે વિકારી બન્યા। 5 વિકારને વશ થયા, એટલે પરમાત્માની થોડુંક દુઃખ અશાંતિ આવે તો ભગવાનની યાદ આવે। સતયુગ ત્રેતાયુગની અંદર ભગવાનની યાદ આવતી નથી, દ્વાપર યુગથી ભક્તિ માર્ગ શરૂ થાય છે। તો દ્વાપર યુગની અંદર વિક્રમાદિત્યએ પહેલું મંદિર બનાવેલું છે, સોમનાથનું શિવનું મંદિર। પહેલા શિવની પૂજા શરૂ થાય છે, ધીમે ધીમે કલા કમ ઓછી થતી જાય છે, તો ત્યાર પછી દેવી દેવતાની પૂજા શરૂ કરે। એમ કરતા કરતા મનુષ્યની, વૃક્ષની, પથ્થરની, ઠીકરની બધી પૂજા શરૂ, એમ કે બુદ્ધિ ક્યાં ગઈ, ભ્રષ્ટ થઈ ગઈ છે। પગ સમાન શુદ્ર છે, પેટ સમાન વૈશ્ય અને પગ સમાન શુદ્ર, બુદ્ધિ પગના તળિયા સુધી પોગી જાય। દેવતાઓને મસ્તક સમાન, ક્ષત્રિયને ભુજા સમાન, દ્વાપર યુગની અંદર વૈશ્યને પેટ સમાન અને શુદ્રને પગ સમાન કહેવામાં આવે છે। એટલે બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ, તો દેવી દેવતાઓને પૂજા કરતા કરતા મનુષ્યની પૂજા કરવા લાગ્યા, અને અતિ ઘોળ કલયુગ આવે છે, ત્યારે પરમાત્મા પિતા ફરીથી આ ધરતી ઉપર આવે છે અને ફરીથી પાછી સતયુગની સ્થાપના કરે છે। ઓમ શાંતિ।